આજકાલની ગુજરાતી ફિલ્મ્સ કંઈક અદ્ભુત બની રહી છે, જેમાં વાર્તા હોય, જેમાં લાગણી હોય, જેમાં હૃદયની વાતની વાચા હોય અને કંઈક આવી જ ઇમોશન્સથી તરબતર એક ફિલ્મ આપની નજીકના સિનેમાઘરોમાં આવી છે, જે અલગ અલગ કહાનીઓના રંગ બતાવે છે. આ ફિલ્મ છે ચોરંગી, જેના સુપર્બલી ટેલેન્ટેડ સિતારાઓ અને ફિલ્મની ધુરા સંભાળનારા ડિરેક્ટર આજે સંદેશ ન્યૂઝ પર આપણી સાથે જોડાયા છે. આપણી સાથે છે અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ, અભિનેત્રી સોની ભટ્ટ અને ડિરેક્ટર વિનોદ પરમાર. તો ચાલો તેમની સાથે કરીએ ચોરંગીની વાત. આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો જ્યારે વાત કરી રહ્યા હોય ચોરંગીની, ત્યારે વિનોદજી, સૌથી પહેલો સવાલ મારે તમને પૂછવો પડે, કારણ કે એક રાઇટર અને ડિરેક્ટર, આ બંનેનું જે કોમ્બિનેશન જે છે એ ખૂબ જ ખતરનાક હોય છે, કારણ કે જેણે વાર્તા લખી છે એને ખબર છે કે એને શું જોઈએ છે. ત્યારે ચોરંગીમાં તમે શું લઈને આવ્યા છો? એવું કહેવાય કે દરેક ફિલ્મમાં એક વિલન હોય, પણ આ ફિલ્મમાં કોઈ વિલન નથી. એટલે એક પાત્ર તરીકે કોઈ વિલન નથી. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ગડમથલો ચાલતી હોય, તો દરેક પાત્ર પોતાના અંદર જે લડતું હોય ને, તો એની વાત છે. અને એવી 4 અલગ અલગ લાગણીઓની વાત છે, અને એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. બિલકુલ, 4 અલગ અલગ લાગણીઓની વાત છે, અને એમાંની કંઈક 2 સ્ટોરીના જે કિરદાર છે અત્યારે આપણી પાસે છે, આપણી સાથે છે. ત્યારે સોનાલીજી, આપના કિરદાર વિશે જાણવા માગીશું, અને ચોરંગી સાથેની જે તમારી સફર રહી છે એ કેવી છે? મારા કેરેક્ટરની વાત કરું તો એક કેરેક્ટરનું નામ કવિતા છે, અને એક એવી સ્ત્રી છે જે શહેરમાં રહે છે. ઘણા વર્ષોથી એના લગ્ન થયા છે, મેરેજ થયા છે, પણ ક્યાં ને ક્યાં એના મેરેજમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે, કંઈક ઇનકમ્પ્લીટ છે, અનસેટિસ્ફાઈડ છે એવું લાગે છે. પણ છતાંય એની જે દીકરી છે, જેનું પાત્ર સોની કરી રહી છે, એનું નામ ધ્વનિ છે ઇન ધ ફિલ્મ. તો એ ધ્વનિને એવો આગ્રહ રાખે છે કે ધ્વનિ પરણી જાય, ધ્વનિને એનો લાઈફનો એક સાથી મળી જાય. તો ધ્વનિ એને કાયમ એવું કહેતી હોય છે કે તારું લાઈફ તો બરાબર ચાલી નથી રહ્યું, તો મને શું કામ એ આગ્રહ તું કરે છે કે તું પરણી જા. તો આ લેડીનો એક એવો પર્સપેક્ટિવ છે કે જો એ લાઈફમાં ખુશ નથી, કે એને એક સારો સુયોગ્ય પાત્ર મળ્યો નથી, તો એવું જરૂરી નથી કે તારા ભાગે પણ એવું જ આવે. એક વસ્તુ સારી ના હોય તો ઘણી બધી સારી વસ્તુઓ બીજા લોકોમાં હોય, ને એવો જ કોઈ પાત્ર તને પણ મળશે, અને એનાથી તારી લાઈફ કમ્પ્લીટ અને વધારે ફ્લાવર થશે. સોની, ધ્વનિ માટે શું કહેવું છે? ધ્વનિ કેવી છે? અને જે આશાઓની વાત થઈ રહી છે, હોપની વાત થઈ રહી છે, ધ્વનિમાં કેવી? ધ્વનિના પાત્રથી હું એ કહેવા માંગીશ કે એની ફિલિંગ્સ એ રીતની છે કે જે ફર્સ્ટ રિલેશનશિપ એણે જોયું છે એ એના પેરેન્ટ્સનું છે. દરેક પુત્ર કે દરેક પુત્રીનું પહેલાં એ જ હોય છે કે જે ધ ફર્સ્ટ રિલેશનશિપ એ લોકો જે જોવે એ એમના માતા પિતાનું હોય છે, પછી બીજા બધા રિલેશનશિપ્સ એ લોકો જોવે છે. તો ધ્વનિ પણ એવી જ એક છોકરી છે, યંગ છે, 25-26 વર્ષની છે. એ જોવે છે દુનિયાને પોતાના લેન્સથી, અને વોટ શી ફીલ્સ ઇઝ કે પહેલાં પોતાની સાથેનું રિલેશનશિપ કેવું છે ને એ ચેક કરો, તો તમારા બાકીના રિલેશનશિપ્સ તમને વધારે ક્લેરિટીથી ખ્યાલ આવશે. એની મમ્મીને મોર દેન હર, શી વોન્ટ્સ હર મધર ટુ હેવ અ ગુડ રિલેશનશિપ વિથ હર સેલ્ફ એન્ડ અધર્સ. વિનોદજી, અહીંયા જે પ્રમાણે તમે 4 વાર્તાઓ લઈને આવ્યા છો, અલગ અલગ આ વાર્તાઓ આવી છે ક્યાંથી? વાર્તાઓ આપણા બધાની આજુબાજુ જે પણ ઘટનાઓ બની રહી છે, આપણી આજુબાજુ બહુ બધા કેરેક્ટર્સ છે, બસ એ જ બધા કેરેક્ટર્સની વાર્તાઓ આ ફિલ્મના પડદા પર છે. એટલે બહુ સાદી રીતે કહું તો સવારે આપણે ઉઠીએ, આપણા કામ માટે બહાર નીકળીએ, રોજબરોજના જે આપણું રૂટીન હોય, એ રૂટીન દરમિયાન આપણને જેટલા પણ પાત્રો મળે, આપણા સગાવાલા લઈ લો, કલીગ્સ લઈ લો, કે કોઈ અજાણ્યા વ્યક્તિઓ કે જેને આપણે જે લોકો સાથે આપણે ક્યારેય વાત પણ નથી કરી, તો આ દુનિયામાં જેટલા પણ હયાત માણસો છે એ તમામની અંદર લાગણીનો એક સૂર ધબકતો હોય. તો એવા બહુ બધા પાત્રો, અને એમાંથી અમે લોકોએ 4 પાત્રોની પસંદગી કરી, 4 વાર્તાઓની પસંદગી કરી, અને એ જ આ ચોરંગીનું મૂળ તત્વ છે, અને એ જ બધી વાતો છે. સોનાલીજી, અહીંયા તમને એક સવાલ કરવો છે. તમે જે કિરદારને ડિસ્ક્રાઇબ કર્યો છે, આ કિરદારના જે શેડ્સ તમે જણાવ્યા છે, તમે કેટલું કનેક્ટ ફીલ કર્યું છે આ કિરદારની સાથે જ્યારે તમે કિરદાર ભજવી રહ્યા હતા? એ સમયનું જે ફિલિંગ્સ હતી, જે ઇમોશન્સ હતા, એ કેવા?
જો એક સ્ત્રી તરીકે આપણે પોતાની લાઈફ જોતા હોઈએ છીએ, આજુબાજુ આપણા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, એમની પણ લાઈફ આપણે બહુ નજીકથી જોયેલી હોય, તો જો તમારા લાઈફમાં એ વસ્તુ ના થયેલી હોય તો એ તમે કોઈક ના કોઈક રીતે સામેવાળાના લાઈફમાં એનો થોડોક સ્વાદ તો ચાખ્યો જ હોય એવું મને લાગ્યું. તો એક એમ બહુ રિલેટેબલ અને તોય પર્સનલ લાઈફથી બહુ જ દૂર એવું એક કેરેક્ટર હતું. તો એને અપનાવવા માટે ઘણું બધું સ્ટડી કરવું પડ્યું. વિનોદજી, અહીંયા એક સવાલ ચોક્કસથી છે. એક કહાનીની વાત અહીંયા થઈ છે, પણ બાકીની જે 3 કહાનીઓ છે, આ કહાનીઓ કેવી છે, એનો જે ભાવ છે એ શું છે, એ ચોક્કસથી આપની પાસેથી જાણવા માંગીશું અમારા દર્શકો માટે. આપણે હમણાં શરૂઆતમાં જ વાત કરી કે ચોરંગી એટલે 4 અલગ અલગ લાગણીઓની વાત. એની સાથે હજુ તમે એક વાત જોડો તો જીવનના અલગ અલગ તબક્કામાં કોઈ માણસ પોતાની લાગણીઓ સાથે કઈ રીતે આપલે કરે, ડીલ કરે, એની વાત છે અંતરિયાળ ગામડામાં રહેતા એક છોકરા અને છોકરીની, કે જે લોકોના લગ્ન બહુ નાની ઉંમરે થાય છે અને એ લોકો પહેલી વખત એકબીજાને મળે છે ને ત્યારે જ એકબીજાના પ્રેમમાં પડી જાય છે. અને પછી માની લો કે એ લોકોને છૂટું થવાનું આવે, કેમ છૂટા થયા, શું થયું, પછી એ લોકો ફરીથી મળે છે કે નહીં, તો એ લોકોની આખી જે જર્ની છે ને એ એક વાત છે. બીજી વાર્તા એવી છે કે જેમાં 35-37 વર્ષની કોઈ છોકરી કે જે સરકારી નોકરી કરે છે અને એની ઈચ્છા છે કે ભાઈ હું બહુ સરસ રીતે સેટ થઈ જાઉં, જેનું કેરેક્ટર દીક્ષા જોશી પ્લે કરી રહ્યા છે. હવે એમને મેરેજ કરવા છે, સેટ થવું છે, અને આજકાલના સમયમાં લગ્ન જીવન એક બહુ મોટો સળગતો પ્રશ્ન છે, કોમ્પ્લિકેશન્સ છે ઘણા બધા. તો એવી એક વ્યક્તિ કે જેને સેટ થવું છે, એક સારું પાત્ર જોઈએ છે, પણ પોતાના જ બહુ બધા વિચારો હાવી છે, અને ત્યારે ઇન્ટરનલ લેવલના જે કોન્ફ્લિક્ટ્સ ઊભા થાય એના આધારે એના જીવનમાં શું ફેરફારો આવે છે એની આખી વાત છે. અને બીજી એક વાત છે કે જેમાં 2 પાત્રો, જેમાં મનસુખ અને નિરાલી એટલે મુકેશ રાવ અને નિજલ મોદી એ કેરેક્ટર ભજવી રહ્યા છે. બંને પોતાની જગ્યાએ સાચા છે, પરફેક્ટ છે, પણ એ લોકો ભેગા થયા એ ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ડિસિઝન ઘણી વખત છે ને લાઈફના એક રેન્ડમનેસ પર થતું હોય. તો મનસુખનું પાત્ર એવું છે, એટલે એક એ વાર્તા એવી છે કે જેમાં એને પોતાનું ઘર-બાર સેટ કરવું છે, આરામથી રહેવું છે, પણ શું એવું થાય છે કે નહીં, અને એમાં આજુબાજુના પરિબળો શું કામ કરે છે અને શું થઈ શકે એની વાત છે. બિલકુલ, એટલે જે પ્રમાણે વિનોદજી વાત કરી રહ્યા છીએ, આપણે ફિલ્મ વિશે વાત કરી છે, ફિલ્મના ભાવ વિશે વાત કરી છે, કહાનીઓ અને તેના કિરદારો વિશે વાત કરી, પણ એક પાસું જે બાકી રહી જાય, મ્યુઝિકનું. આ ફિલ્મમાં જે સોંગ્સ સાંભળવા મળી રહ્યા છે, આ સોંગને તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો? જે મ્યુઝિક આપ્યું છે, જે અવાજ છે, એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશો? ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર વત્સલ અને કવન બહુ યંગ એન્ડ એનર્જેટિક મ્યુઝિક ડિરેક્ટર છે. એ સાથે ફિલ્મના લિરિસિસ્ટ આસિફ અજમેરી અને ટીમમાં ક્રિએટિવ પ્રોડ્યુસર પંકિત શેઠ અને હું, અમે બધા સાથે મળીને નક્કી કર્યું કે ભાઈ ફિલ્મનું એક સોંગ છે રંગાયો રે, એ આ જ જગ્યા પર હોવું જોઈએ. અને રંગાયો રે એ શબ્દ અમને મળ્યો લાગણીઓનો જે વરસાદ થતો હોય અથવા તો બહુ બધા રંગ હોય, હવે ત્યાં કોઈ માણસ રંગાય છે એની વાત છે. એટલે વાર્તા લખતા જ 2-3 શબ્દો અમારા ધ્યાનમાં આવેલા, એમાંથી પછી એક શબ્દ અમે પકડો, રંગાયો રે. અને એ રંગાયો શબ્દથી જ આખું સોંગ થવું જોઈએ. અને રંગાયો રે સોંગને બહુ જ ટેલેન્ટેડ અને મજા કરાવી એવા સિદ્ધાર્થ અમિત ભાવસાર સિંગર, એમણે કહ્યું કે મને આ ટ્યુન બહુ ગમી છે ને હું અવાજ આપીશ. અને પછી સાથે ડ્યુએટમાં પ્રિયા સરૈયા, એટલે પ્રિયા સરૈયા, સિદ્ધાર્થ અમિત ભાવસાર, વત્સલ કવન અને આસિફ અજમેરી, આ આખી ટીમ મળીને રંગાયો રે સોંગની રચના થઈ અને બહુ જ મજા કરાવી. એ સિવાય બીજું એક સોંગ છે જે હજુ સુધી રિલીઝ થયું નથી, હવે રિલીઝ થશે, એટલે 1-2 દિવસમાં આવી જશે ફિલ્મ રિલીઝ થયા પછી, જેમાં અવાજ છે પ્રિયા સરૈયા અને વત્સલ ગોસ્વામીનો. અને એ સિવાય હજુ એક સોંગ છે જેમાં વાર્તા આદિવાસી વિસ્તારથી લઈને મુંબઈના દરિયા કિનારા સુધીની છે. અને જ્યારે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાં નર્મદા નદીને આપણે કઈ રીતે ભૂલી શકીએ. એટલે તમે ટ્રેલર કે ટીઝર જોયું હશે તો એમાં ખ્યાલ આવશે જ કે ક્યાંક ને ક્યાંક તમને પાણી દેખાઈ રહ્યું છે.
અને જ્યારે તમે આદિવાસી વિસ્તારની વાત કરતા હોય અને તમે ટીમલીને ભૂલી જાઓ તો એ બહુ ખોટી વાત છે. ક્યાં વાત છે. એટલે ગીતોની અંદર લાગણીઓ તો છે જ છે, સાથે ટીમલીનો તડકો પણ છે, જે આ ફિલ્મને જબ્બર પ્રેમ અપાવી રહ્યો છે એવું કહીએ તો ચાલે. બિલકુલ. ત્યારે જે પ્રમાણે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, ચોરંગી દર્શકો સુધી પહોંચી ચૂકી છે, ત્યારે દર્શકો માટે ટૂંકમાં જો કંઈ કહેવું હોય તો એ શું હોય? સોની, તમારાથી શરૂઆત. બહુ ઓનેસ્ટીથી, બહુ પ્યોરિટીથી આ ફિલ્મ બનાવવામાં આવી છે અને આમાં જે કલાકારો છે જેમની સાથે મેં જીવનમાં વિચાર્યું હતું કે કોઈક દિવસ કામ કરીશ, એવા સંજય સર છે, સોનાલી મેમ છે, દીક્ષા છે, બધા જ કલાકારો એટલા સુંદર છે. અને જ્યારે એક ઓનેસ્ટીથી એક સેમ વિઝન લઈને એક ફિલ્મ બનાવવામાં આવે છે ત્યારે ચોરંગી બને છે. જીવનની સારામાં સારી કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં ઘણી વખત એવું બને કે તમને સલાહ સૂચન આપનાર કોઈ વ્યક્તિ એ સમયે મળે ના મળે એવું થાય ક્યારેક. અને સૌથી વધારે કપરી પરિસ્થિતિ ત્યારે થાય કે દ્વંદ્વ ગણો કે કોન્ફ્લિક્ટ ગણો, એ બધું જ સ્વ સાથે હોય. હવે એવા સમયે તમે શું રસ્તો લેશો એ જોવા અને જાણવા માટે આ ફિલ્મ તમારે ખાસ જોવી જોઈએ. મનોરંજન સાથે લાગણીઓની વાત એટલે ચોરંગી. ક્યાં વાત. એ પરફેક્ટ મેસેજ છે. અને સોનાલીજી, તમારા તરફથી શું? હું એટલું જ કહીશ કે જો તમે ક્યારે પણ જીવનમાં પ્રેમ કર્યો હોય કે કોઈનો પ્રેમ સંબંધ જોયો હોય, તમારે પોતાથી કોઈ કોન્ફ્લિક્ટ હોય કે કોઈની કોન્ફ્લિક્ટ જોઈ હોય, તો આ બધી પરિસ્થિતિઓમાં તમને આ ફિલ્મ જોવી પડે. બિકોઝ આ બધી જ વસ્તુઓ આ ફિલ્મ થ્રુ કન્વે થશે અને બહુ જ સરસ રીતે કન્વે થશે. બિલકુલ. તો ચોરંગીની આજે કરી છે વાત સોનાલીજી, વિનોદજી અને સોની. આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને ચોરંગી વિશે આટલી સરસ મજાની જે વાતો કરી છે તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ.